હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. તારીખ 13-14 સપ્ટેમ્બરના રોજ જે મારું આ આર્ટ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે તેમાં સ્પેશિયલ ગેસ્ટનો હું પોર્ટ્રેટ બનાવવા જઈ રહ્યો છું. તો ચલો મિત્રો જોઈએ કે પોર્ટ્રેટ કેવી રીતે બનાવાય છે અને કઈ કઈ મેથડનો ઉપયોગ થાય છે. તો હું પોર્ટ્રેટ બનાવવા માટે ગ્રીડ મેથડનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. તો આપણે શીખીએ કે કેવી રીતે ગ્રીડ મેથડનો ઉપયોગ થાય છે. તો મિત્રો તમે મારી સામે જોઈ શકો છો કે આ એક સ્કેચબુક છે ફેબ્રિકાનોની. આ ફોટો છે જે ગેસ્ટ આવવાના છે, બરોબર. તો આપણે આનો પોર્ટ્રેટ બનાવવાનો છે. તો મેં પોર્ટ્રેટ બનાવવાની શરૂઆત કરી દીધી છે, હું તમને બતાવું છું. હા, ગણપતિ મેં બનાવ્યા હતા. તો એની આઉટલાઈન તૈયાર થઈ ગઈ છે, બરોબર. કેવો લાગે છે જણાવજો, બરોબર. હવે હું તમને થોડું ટિપ્સ આપીશ કે આ પોર્ટ્રેટ કેવી રીતે બનાવવામાં આવે છે. સૌ પહેલાં તમારે જેનો પોર્ટ્રેટ બનાવવો હોય તેનું તમારે A4 સાઇઝ કે જે બી સાઇઝમાં તમે બનાવવા માંગતા હોય એનો એક તમારે ફોટો પ્રિન્ટ કોપી લઈ લેવાની છે. હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે ફોટો પ્રિન્ટ કોપી તમે જો બ્લેક એન્ડ વ્હાઇટ બી બનાવતા હોય પણ કલર ઝેરોક્સ પ્રિન્ટ કરાવી ને સારી ક્વોલિટીની કરાવી, જેથી તમને ડિટેલિંગ વર્ક દેખાય, એમાં તમે સારું શેડ કરી શકો અને તમારું રિઝલ્ટ સારું આવે. હવે ગ્રીડ મેથડ યુઝ કરવા માટે આપણે સૌ પહેલાં તો ફોટો મૂકીશું અને આ સ્કેલની મદદથી પહેલાં ડિસ્ટન્સ માપી લઈશું. તો આ 21 સેન્ટીમીટર પહોળાઈ છે આની ને 29.5 સેન્ટીમીટર જેટલી લંબાઈ છે, બરાબર. તો હવે તમારે આમાં એક સરખા માપના બ્લોક બનાવવાના છે, પરંતુ બ્લોક બનાવતી વખતે એ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે કેટલી સાઇઝના બનાવો, બરાબર. જો તમે બિગનર હોય તો ખૂબ નાના બ્લોક બનાવવા, 2-2 સેન્ટીમીટરના. જો તમે વધારે સારા આર્ટિસ્ટ હો તો તમે 3 સેન્ટીમીટર અને તેનાથી વધારે પણ બનાવી શકો છો. મેં અહીંયા 3-3 સેન્ટીમીટરના સરખી માપના બ્લોક બનાવ્યા છે. હવે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે તમે ગ્રીડ મેથડ યુઝ કરો તો કોઈ એક કોર્નર પકડી લેવાનો છે. આ કોર્નરથી તમારે આ બાજુ ગ્રીડ મેથડ 3-3 સેન્ટીમીટરના પોઈન્ટ મૂકતા જવાના છે ને એ જ મુજબ આ બાજુથી તમારે 3-3 સેન્ટીમીટરના બ્લોક મૂકતા જવાના છે. હવે ઘણીવાર શું થાય કે આ એક્ઝેક્ટ તો માપ સરખા ભાગના ના પડતા હોય ખાના, તો આ બાજુ જેટલો ભાગ વધી જાય એટલો જ ભાગ પછી આપણે ડ્રોઈંગ બુકમાં બનાવવાનો છે. એ જ મુજબ આ બાજુ જે વધારાનો ભાગ વધ્યો તો આ બાજુ વધારાનો ભાગ વધશે. ઘણીવાર શું થાય છે કે લોકો પહેલાં માપી લે છે ને પછી એના અડધા ભાગ કરે છે, એમાં ઘણીવાર પ્રોબ્લેમ થાય છે. એટલે કોઈ એક છેડાથી તમારે શરૂ કરવાનું છે. આ બાજુથી મેં શરૂ કર્યું છે ને આ બાજુથી શરૂ કર્યું છે, ઓકે. આ મુજબ મેં આમાં પહેલાં બનાવી દીધા હતા. હાલ મેં એને ઇરેઝરથી રિમૂવ કરી દીધા છે. જો તમને દેખાશે અમે બ્લોક સ્ક્વેર બનાવ્યા હતા. હવે તમે આ સ્ક્વેર બનાવ્યા પછી આપણે ગ્રીડ મેથડનો ઉપયોગ એ છે કે આપણે આખો ફોટો જોવાનો નથી, આપણે કોઈ પણ બ્લોક જોવાનો છે ને એમાં શું ડ્રો કર્યું છે એની આઉટલાઈન પહેલાં ડ્રો કરવાની છે. સપોઝ આ ત્રીજો બ્લોક છે, એમાં જેટલી બી આ ડિટેલ આવતી હોય એની ખાલી આઉટલાઈન દોરવાની છે. ત્યારે આ પૂરેપૂરી આઉટલાઈન દોરાઈ જાય, બરાબર. દરેક પાર્ટમાં જે વસ્તુ હોય એટલી જ વસ્તુ દોરવાની છે, તો એ બધી ભેગી થઈને એક તમારો પોર્ટ્રેટ તૈયાર થઈ જશે, બરાબર. બહુ શાંતિથી કાળજીપૂર્વક ડ્રો કરવાનું છે, બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. હવે તમે આ જે આઉટલાઈન બનાવી દો તેના પછી તમારે શેડિંગ સ્ટાર્ટ કરવાની છે. એક મહત્વની વાત એ છે કે તમે જ્યારે પણ પોર્ટ્રેટ બનાવો તો શરૂઆતમાં કદી મોબાઈલની ઉપયોગથી પોર્ટ્રેટ ના બનાવતા, કેમ કે મોબાઈલમાં ખૂબ નાની સાઇઝ હોય છે ને તમે મોટી સાઇઝમાં બનાવતા હોય છે, ઘણીવાર તમારું પ્રોફેશનલ ખોવાઈ જાય છે. તમે
ઘણીવાર આંખો મોટી થઈ જાય છે, નાક મોટું થઈ જાય છે, હેડ નાનું થઈ જાય છે. એટલે જ્યારે પણ તમે પોર્ટ્રેટની શરૂઆત કરો તો સેમ સાઇઝનો પોર્ટ્રેટ બનાવવાનો ટ્રાય કરો, તો તમારું પોર્ટ્રેટ સારું બનશે. પછી તમે સાઇઝ મોટી અથવા તો નાની કરી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો હતો ગ્રીડ મેથડ વિશેનો. તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને હા, 13/14ના રોજ જરૂરથી આવજો મારું આર્ટ એક્ઝિબિશન જોવા. અને મેં તમને જણાવ્યા મુજબ આ સ્કેચ તમને કેવો લાગે છે તે જોવા માટે મારો વિડીયો જરૂરથી મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. મળીએ આવતા વિડીયોમાં.